નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, લોકોની ટીકાથી તમારો માર્ગ ન બદલતા, કારણ કે સફળતા શરમથી નહીં સાહસથી જ મળશે. તો આજના સુવિચાર સાથે શરૂ કરીએ આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. હેમિલભાઈ, સૌપ્રથમ જાણવા માંગીશું આજના પંચાંગ વિશે. શું કહે છે આજનું પંચાંગ? આજે તારીખ 25/8/2024 રવિવાર, શ્રાવણ વદ સાતમ તિથિ છે 27 અને 40 સુધી. ભરણી નક્ષત્ર છે 16:45 સુધી, પછી કૃતિકા નક્ષત્ર છે. ધ્રુવ નામનો યોગ છે અને વિષ્ટિ નામનું કરણ છે 19 અને 32 સુધી. આજની રાશિ છે મેષ, કે જેના નામાંક્ષર છે અ લ ઈ, જે 22-29 સુધી છે. ત્યારબાદ વૃષભ રાશિ છે, કે જેના નામાંક્ષર છે બ વ ઉ. દિન વિશેષમાં જોઈએ તો આજે શીતળા સાતમ દિન મહિમા છે અને ભાનુ સપ્તમી પણ છે. જી જી હેમિલભાઈ, 12 રાશિનું રાશિફળ જાણે તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હંસાબેન છે. હંસાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેની જન્મ તારીખ જણાવો. હેલો. જી. હેલો. આપ જેમના માટે પ્રશ્ન પૂછવા માંગતા હોય તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ 6/8/69. જન્મ સમય? સમય છે 2 ને 5 બપોરે. જન્મ સ્થળ કયું છે? વઢવાણ, સુરેન્દ્રનગર જિલ્લો. પ્રશ્ન જણાવો, શું પૂછવા માંગો છો? એમનો પ્રશ્ન છે એ કે એમને મિલકત છે પણ વેચાતી નથી, અને ધંધામાં કાંઈ પણ ગમે ધંધો કરે, પાનનો ગલ્લો નાખ્યો તો કરિયાણાની દુકાન નાખી તો એમને કાંઈ બરકત નથી થતી. એના માટે શું કરવું? એનો કોઈ ઉપાય હોય તો બતાવો. જી જી જો તમારો જે પ્રશ્ન જે છે એ મુજબ ગણતરી કરીએ તો હાલમાં તમે પ્રયત્ન ચાલુ રાખો. તમારા માટે આ 2024ના જે સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર 4 મહિના જે છે એમાં તમારા જો યોગ્ય પ્રયત્ન હશે તો જે પ્રોપર્ટી રિલેટેડ પ્રશ્ન હશે ને એમાં કોઈ સારું કાર્ય થઈ શકે અથવા કોઈ વાત આગળ વધે, મજબૂત બને તેવું કહી શકાય. કામ ધંધામાં પણ અત્યારે પરિસ્થિતિ એવી છે કે એમાં તમે ધ્યાન આપો અને ક્યાંય પણ તકલીફ જતી હોય તો તેનું હિતેચ્છુ પાસેથી માર્ગદર્શન લઈને પણ પ્રશ્ન હલ કરવાની કોશિશ કરશો તો સમય સાથ આપે તેવું તો લાગી રહ્યું છે. આ બંને કાર્યમાં જો તમને ઈશ્વરીય માર્ગદર્શન મળે તે હેતુથી જો આપ દરરોજ જે સવારે ઘરે બેસીને જ શંકર ભગવાનના કોઈ પણ મંત્રના જાપ કરો અને શિવ દરિદ્ર દહન સ્તોત્રના પાઠ તમે વાંચો અથવા સાંભળો એ અગત્યનું છે. તદુપરાંત તમારે અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર જ્યારે પણ અનુકૂળ પડે ત્યારે તમે નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ ત્યાં શંકર ભગવાનની પૂજા કરી, ત્યાં અન્ય દેવદેવીને પણ પ્રાર્થના કરી, પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી અને ત્યાં પણ પ્રાર્થના કરવી, જેથી કરીને હાલ જે સમય થોડો પણ યોગ્ય છે એમાં તમને નસીબ જોગ સાથ મળે અને તમારા કાર્યો થઈ શકે તેવું આપણે કહી શકીએ. જી. ભાવનાબેન જોડાઈ ગયા છે. ભાવનાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 1/5/97. 1/8/97. 1/7/7. અરે 1/5. ફરી જણાવો, ફરી ક્લિયર જણાવો કઈ છે? 1/5/97. 1/5/97. હા. જન્મ સમય કયો છે? સવારે 8:15. જન્મ સ્થળ?
જન્મસ્થળ ખેડા જિલ્લાનું રઢુ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવા માંગો છો? પ્રશ્ન એ છે, મારે બેબીના સગાઈ ક્યાંયથી આવતી નથી ને કેવું સારું પાત્ર મળશે ને પૈસે ટકે સદ્ધરતા વાળું મળશે? જી, જો હાલમાં તો યોગ ચાલુ છે, એટલે તમે પ્રયત્ન કરો. યોગનો તમારો બળ એવું છે કે તમે યોગ્ય આયોજન સાથે, ગણતરી સાથે કઈ જગ્યાએ વાર્તાલાપ કરશો કોઈ વ્યવહારુ વ્યક્તિ કે વડીલ થકી, તો પણ તમારી વાત થોડીક આગળ મજબૂત બને તેવું કહી શકાય. 2024 અને 2025 બંને વર્ષ તમારા માટે સારા લાગી રહ્યા છે. એટલે તમે આ બાબતે પ્રયત્ન કરો, કંઈ પણ ચિંતા ના કરો. આગળ પણ સમય થોડોક અનુકૂળ તો છે જ, એટલે અત્યારે કરેલી મહેનત પણ કદાચ પાછળ પણ સારું પરિણામ આપે તેવું બની શકે. આ હેતુથી તમે દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાન અને પાર્વતી માતાનું જે અર્ધનારેશ્વરનું સ્વરૂપ છે એનું ધ્યાન ધરી શંકર ભગવાનની કોઈ પણ મંત્રની માળા કરવી એ હિતાવહ છે. તેમજ અઠવાડિયામાં એકવાર નજીકના મંદિરે દર્શન કરવા જઈ શિવ પાર્વતી માતાનું પૂજન કરી પગે લાગી અને ત્યાં પણ પ્રાર્થના કરવી, જેથી કરીને હાલ જે સમય થોડુંક યોગ્ય છે એને બળ મળે અને કોઈ પસંદગીનું કાર્ય થઈ શકે તેવું આપણે કહી શકીએ. જી, સરોજબેન જોડાઈ ગયા છે. સરોજબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 22/12/91. જન્મ સમય? સમય રાત્રે 9:30 વાગે, 9 થી 9:30 વાગે. જન્મ સ્થળ કયું છે? જામનગર. પ્રશ્ન જણાવો, શું પૂછવા માંગો છો? એના મેરેજ ક્યારે થશે અને અમારી જ્ઞાતિમાં થશે કે બહાર થશે, કે અને બિઝનેસ પોતાનો કરશે કે સર્વિસ કરશે? જી, જો સૌ પ્રથમ તો એટલું કહીએ કે હાલમાં કોઈ જગ્યાએ નોકરી ચાલુ હોય કે વર્તમાન જે પણ વ્યવસાય ચાલુ હોય ને, એ તમારે લગભગ 3 વર્ષ સુધી ચાલુ રાખવો હિતાવહ છે. એ પછી તમે તમારી એ વખતની વર્તમાન પરિસ્થિતિને આધારે નિર્ણય લો તો વધુ વ્યવહારુ લાગી રહ્યું છે. હવે જે વ્યવહારુ બાબતે માટે જે વાત કરીએ તો એના માટે અત્યારે 2024નો સમય થોડોક મધ્યમ છે. 2025 અને 2027 સમય અનુકૂળ છે. 26 પણ મધ્યમ છે. એટલે તમે યોગ્ય પ્રયત્ન કરો એ વધુ ઈચ્છનીય બની શકે છે. આ હેતુથી તમે દરરોજ જે સવારે ઘરે બેસીને કુળદેવીને પ્રાર્થના કરો અને રાત્રે 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો. મહિનામાં 1 વાર નજીકમાં કોઈ પણ માતાજીનું મંદિર હોય તો ત્યાં દર્શન કરવા જઈ અને ત્યાં પણ પ્રાર્થના કરવી એ તમારા માટે ઈચ્છનીય બને છે. જેથી કરીને એના જે સમય હમણાં જે યોગ્ય દેખાય એમાં એનું કોઈ કાર્ય થઈ શકે તેવું આપણે કહી શકીએ. જી, કિરણભાઈ જોડાઈ ગયા છે. કિરણભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો. જી, આપને જેમના માટે કોઈ પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, 1/6/70. કઈ ફરીથી જણાવશો? હા, 1/6/70. 1/6/70. હા, સવારના 4 વાગે, બોમ્બે. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવા માંગો છો? પ્રશ્ન બેન, ઘરમાં શાંતિનું વાતાવરણ થઈ જાય અને વ્યવસ્થિત પાણીમાં બરકત થાય. જી, હેલો. જી, હા, જો તમારો જે પ્રશ્ન જે છે એ થોડોક શાંતિ માટેનો, તો એના માટે હાલમાં જો સમય એવો છે કે તમે કોઈ મોટી ચિંતા ના કરતા. 24નું વર્ષ પણ પસાર સારી રીતે થશે. 25નું એના કરતાં પણ સારી રીતે પસાર થાય એવું આપણને લાગી રહ્યું છે. એટલે તમે આ બાબતે તમે જે પણ તમારા આરાધ્ય દેવની ભક્તિ કરતા હો તે કરો. તદુપરાંત તમે દરરોજ જે સાંજે સુંદરકાંડના પાઠ સાંભળો અથવા વાંચો તેવું કહી શકાય. ઘરની કોઈ પણ વ્યક્તિ સાંભળે અથવા વાંચે ને તો પણ અનુકૂળતા બની જશે તેવું આપણે લાગી રહ્યું છે. એટલે તમે હાલમાં રોજિંદી ભક્તિ સાથે સુંદરકાંડના પાઠનું તમે થોડુંક પઠન કરો એ વધુ યોગ્ય બને છે, જેને કારણે
ઘરમાં કંઈ પણ પ્રકારની અશાંતિ રહેતી હોય કે કંઈ પણ પ્રકારના દોષ હશે ને તો એમાં રાહત મળશે તેવું કહી શકાય. એટલે આ પાઠથી તમારી પરિસ્થિતિમાં ધીરે ધીરે સુધારો આવે તેવું જણાઈ રહ્યું છે. જી જિગ્નેશભાઈ જોડાઈ ગયા છે. જિગ્નેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછ્યો હોય તેમની જન્મ તારીખ જણાવો. 27/9/1974. જન્મ સમય જન્મ સમય રાત્રે 9:50. અને સ્થળ કયું છે? સ્થળ મહેસાણા જોડે સાંથલ ગામ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? અચ્છા, હું પોતે આર્કિટેક્ટના ઇન્ટિરિયરના બધા કામ કરું છું. કામ આવે છે પણ અટકી જાય છે. જી, જો હાલમાં તો તમારા યોગ સારા છે એટલે એવી કોઈ ચિંતા ના કરો. કયા કારણસર અટકે છે ત્યારે એક થોડુંક વર્કઆઉટ કરી લેજો. છતાં પણ તમે એક બીજી વાત એ કહીએ કે જે ગ્રહ યોગ ચાલી રહ્યા છે અન્ય પરિબળને કારણે, તો એના માટે દરરોજ જે તમે પંચમુખી હનુમાન દાદાનું ધ્યાન ધરી અને હનુમાન ચાલીસાના પાઠ ઘરે બેસીને વાંચો એ અગત્યનું કહેવાય. અને એ ગુરુવારના દિવસે તમે વહેલી સવારે દત્ત બાવનીના પાઠ પણ વાંચજો. જ્યારે પણ સમય મળે ત્યારે નજીકના મંદિરે દર્શન કરવા જાઓ તો ત્યાં દર્શન કરી અને બહાર પીપળાનું વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરી અને પ્રદક્ષિણા ફરવી, જેથી કરીને જે તમારા અટકેલા કાર્ય હશે એમાં ધીરે ધીરે કંઈક પરિસ્થિતિ દેખાશે, કામ પણ થશે તેવું આપણને લાગી રહ્યું છે. ગાય અને કૂતરાને અન્ન આપવું એટલે કે રોટલી આપવું જો શક્ય બનતું હોય તો એ પણ તમારા માટે દરરોજ જે કે અઠવાડિયામાં એકવાર જ્યારે પણ અનુકૂળ પડે ત્યારે આપવું હિતાવહ છે. જી જી. હવે રાશિફળની જો વાત કરીએ, રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અલય. વાણી પર પ્રભાવ તમારો આજે સારો રહે. કોઈ જગ્યાએ મુલાકાત કરવાની હોય એ મુલાકાત સફળ બને, કંઈ વાર્તાલાપ આગળ વધે તેવું પણ બને. કોઈ જગ્યાએ મુસાફરી પણ થાય કે તેનું આયોજન પણ થાય તેવું બની શકે. વૃષભ રાશિ કે જેના નામાંક્ષર છે બ-વ-ઉ. કંઈ પણ પરિવર્તનના યોગ છે. તમારા વિચારોમાં પરિવર્તન આવે, તમારે કામકાજ કરવાની પદ્ધતિમાં પરિવર્તન આવે, એવા પરિવર્તનવાળો દિવસ આજે દેખાઈ રહ્યો છે. આત્મવિશ્વાસ આજે તમારામાં સારો રહે, જેની સારી અસર તમારા કામકાજ અને દિનચર્યા પર પણ પડે. વ્યવહારુ અભિગમ રાખવું. જેટલો વ્યવહારુ અભિગમ રાખશો એટલી તમને અનુકૂળતા વધશે. મિથુન રાશિ. આ રાશિના જાતકોને વાતચીત કરવામાં કાળજી રાખવી. જેટલી કાળજી રાખશો એટલી વાતચીત અનુકૂળ બનશે. નવું આયોજન થાય, નવા વિચારો આવે તેવું પણ બને. થાકની અસર આજે દિનચર્યા પર પણ વધુ રહે. જી, હવે વાત કરીએ કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. કાર્યમાં ઉત્સાહ થોડોક વધી જાય તેવું બને. સહયોગ તમને તમારા કાર્યમાં મળે તેવું પણ બને. આરામ કરવાની વૃત્તિ આજે તમને વધુ જાગે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. આજે વાર્તાલાપમાં સમય પસાર વસ્તુ થાય. ઇતર વાર્તાલાપ પણ આજે ધાર્યા કરતાં થોડીક વધે એવું પણ બને. કોઈ અગત્યની વાતચીત કરવાની હોય તો એ આજે વાતચીત પણ થઈ શકે તેવી પણ સંભાવના વધુ છે. પોતાના મનની કોઈ વાત ક્યાંક રજૂ કરવાની હોય એ વાત કરવા માટે પણ તમને કોઈ તક મળે તેવું પણ બને. નવું જાણવા મળે, શીખવા મળે કે અથવા તેવી વૃત્તિ તમારામાં વધુ જોવા મળે આજની દિનચર્યામાં તેવું પણ બની શકે છે. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પ, ઠ, ણ. આજે તમને તમારા કાર્યમાં વ્યસ્ત રહેવાય તેવા કોઈ યોગ બને છે. કંઈ પણ અન્ય એવું કામકાજ આવી જાય કે જેને કારણે તમે વ્યસ્ત વધુ થાવ તેવું બની શકે. હિત શત્રુ
પણ કાબૂમાં રહે, જેને કારણે તમારી અન્ય કોઈ નાની મોટી પરિસ્થિતિ હોય એ પણ થોડીક અનુકૂળ બની શકે તેવું પણ બને. વાહન ધીમે ચલાવવું એ આજે તમારા માટે ઈચ્છનીય છે. જી હેમિલભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળમાં બાકીની રાશિઓની રાશિફળ તમારી પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, લાલજીભાઈ છે. લાલજીભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. લાલજીભાઈ, આપ જેમના માટે પ્રશ્ન પૂછવા માંગતા હોય તેમની જન્મ તારીખ જણાવો. 1/10/59 અને પેટમાં સમસ્યા રહેતી 1/10/59. જન્મ તારીખ ફરી જણાવશો? 1/10/59. જન્મ સમય કયો છે? ये नहीं मालूम. ખબર નથી. नहीं. જન્મ સ્થળ? नाना अकड़िया. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? वो पेट में समस्या रहती है. શું કહે? શું પ્રશ્ન નથી સંભળાઈ રહ્યો? ફરી જણાવશો પ્રશ્ન? पेट में समस्या रहती है. पेट में. શું કહે? ક્લિયર નથી ખબર પડતી કે આપ શું કહેવા માંગો છો. पेट में समस्या रहती है. પેટમાં સમસ્યા રહે છે? हाँ. જી જી, આરોગ્યને લઈને છે. આરોગ્ય વિષયક સમસ્યા છે, પરંતુ તમારી પાસે જન્મ સમય નથી, તો આપણે એ દિવસની રાશિ કુંડળીને આધારે ગણતરી કરીએ તો એમાં એવું ગણતરી થાય છે કે તમારે આ 2024નું વર્ષ છે, થોડુંક તકેદારી રાખવી, જ્યાં પણ જરૂરી ડાક્ટરી માર્ગદર્શન લેવાનું હોય એ લેવું એ પણ હિતાવહ દેખાઈ રહ્યું છે. આગળ જતાં પણ કોઈ મોટી ચિંતા જણાતી નથી. કોઈ યોગ્ય ઉપચાર મળી રહે તેવું પણ બની શકે છે. એમાં પણ 2025માં અત્યાર કરતાં પરિસ્થિતિ સુધરે તેવું વધુ દેખાઈ રહ્યું છે. એટલે તમે આ બાબતે ક્યાં યોગ્ય નિદાન, અન્ય માર્ગદર્શન જે પણ જરૂર હોય એ લેવી. તદુપરાંત દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાનના કોઈ પણ મંત્રની તમારે માળા કરવી અને એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચવા એ તમારા માટે જરૂરી છે. અને શક્ય હોય તો રાત્રે પણ ઘરે બેસીને ફરીથી એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચવા, જેથી કરીને અન્ય કોઈ દુવિધા ઊભી ન થાય. એકંદરે પરિસ્થિતિ ધીરે ધીરે સુધરે તેવું આપણે ગણતરી કરી શકીએ. માટે તમે થોડુંક ભક્તિમાં પણ ધ્યાન આપો એ વધુ ઈચ્છનીય છે. જી, દીપકભાઈ જોડાઈ ગયા છે. દીપકભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો. જી મારા છે મારા છોકરા માટે પૂછવાનું છે. હા, તો જન્મ તારીખ જણાવો. 30/6/2008. 30/6/2012. 8/8. ફરી જણાવો તો. 30/8/2008. 30/6/2008. હા, સવારનો સમય હતો જન્મનો. કયો સમય છે? સવારે 7 વાગે. સવારે પણ કયો ટાઈમ છે? 7 વાગ્યાનો. અને જન્મ સ્થળ કયું છે? ભાવનગર. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવા માંગો છો? એને ભણવામાં આળસ પડે છે શરીરમાં, મગજ કામ નહીં કરતું. તો ભણવામાં એના પ્રોગ્રેસ અંગેની જે વાત કરીએ તો એના માટે આપણે એટલું કહી શકાય કે હાલમાં પરિસ્થિતિ એવી છે કે તમે એને યોગ્ય માર્ગદર્શન આપજો. જે વિષયમાં રુચિ એ હોય, રસ હોય, એ રસ વિશે પણ જાણકારી મેળવી અને એના વિશે પણ કોઈનું માર્ગદર્શન લેજો. ભણવા માટે એ સતત કોઈના માર્ગદર્શન મુજબ ભણશે ને તો પણ એના માટે ઈચ્છનીય પરિણામ આવી શકશે. ચિંતા ના કરવી. આ હેતુથી એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને જ સરસ્વતી માતાના કોઈ પણ મંત્રની માળા કરશે એ વધુ સારું. અને દત્ત બાવાનીના પાઠ વાંચે અને હનુમાન ચાલીસાના પાઠ વાંચે
જો એ વાંચી શકે તેવું ન હોય તો ઘરના અન્ય કોઈ પણ વ્યક્તિ એના નામ સાથે પ્રાર્થના કરી અને વાંચે ને તો પણ એના માટે વધુ ઈચ્છનીય છે તેવું આપણે કહી શકીએ. જી જી હેમિલભાઈ, વાત કરીએ રાશિફળની. તુલા, વૃશ્ચિક, ધનુ, મકર, કુંભ, મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત, લોકો સાથે સુમેળ આજે વધુ રહે, નવું જાણવા મળે, શીખવા મળે તેવું પણ બને, સામાજિક કાર્યમાં તમને યોગદાન પણ મળે. વૃશ્ચિક રાશિ નામાંક્ષર છે ન અને ય, વાર્તાલાપમાં ચોકસાઈ રાખવી, જેટલી ચોકસાઈ હશે એટલી વાર્તાલાપ સરળ રહેશે. વ્યવહારુ અભિગમ રાખવો પણ ઈચ્છનીય છે અને આજે કામકાજમાં અને વાહન ચલાવવામાં ધીરજ રાખવી. ધન રાશિ મુલાકાતમાં આજે સમય વ્યસ્તતા વધી જાય, ધાર્યા કરતાં વધુ સમય પસાર થાય. થોડી ધીરજ વાતચીત કરવામાં કે અન્ય કામકાજમાં રાખવી, જેથી એની સારી અસર તમારા વ્યવહાર અને દિનચર્યા પર પણ પડે. કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન પણ સંભવિત છે. મકર રાશિ નામાંક્ષર છે ખ અને જ, આજે તમને કંઈ જાણવાની વૃત્તિ વધી જાય, ઉતાવળ કરવાનો સ્વભાવ આજે તમારામાં વધુ દેખાય, કોઈની સાથે મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું. કુંભ રાશિ નામાંક્ષર છે ગ સ શ, સહયોગની ભાવના તમારામાં વધુ જોવા મળે તેવું બને, પરિચિત સાથે સમય પણ વધુ પસાર થાય. આજે તમને અન્યને સહયોગ આપવા માટે પણ તત્પરતા બતાવો તેવું પણ લાગે છે. મીન રાશિ નામાંક્ષર છે દ ચ ઝ થ, ઉશ્કેરાટથી બચવું, તદુપરાંત કોઈ અંગત કામકાજ હોય એમાં પણ સમય મર્યાદાનું ધ્યાન રાખવું, સમય વ્યય થઈ શકે છે. થાકની અસર પણ તમારી દિનચર્યામાં જોવા મળે. જી હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.